સુરતમાં નજીવી બાબતે પણ મારામારીની ઘટનાઓ બની જતી હોય છે ત્યારે વરિયાવના ડીડી સ્પોર્ટ્સ કોકલેર પાસે માધવ ટી સેન્ટર નામની દુકાનના માલિક પર એક મહિલાએ ઈંટ વડે હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના વરિયાવ ડીડી સ્પોર્ટ્સ સર્કલ વિસ્તારમાં માધવ ટી સેન્ટર નામની દુકાન ચલાવનાર અજયે અમરોલી પોલીસ મથકની અરજી કરી હતી અને જણાવ્યું હતું કે કેટલાક દિવસથી એક મહિલાએ તેની દુકાનમાં આવે છે અને તેને હેરાન પરેશાન કરે છે. તો હાલમાં એક વિડીયો પણ તેણે બતાવ્યો હતો જેમાં કહ્યું કે મહિલા દુકાને આવી અજય સાથે ઝઘડો કર્યો બાદ ઈંટ વડે પર હુમલો કરી છે. મહિલા દત્ત કાઠિયાવાડી ધાબો ચલાવતી સરોજ બેન જાડેજા હોવાનું પણ કહેવાયું હતું. હાલ તો ધમકી મામલે પોલીસમાં અરજી કરાતા વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ અજય છે. મારું માધવ ગલ્લો ચાલે છે. બાદની સાઈડમાં બે જણા મારા એક મિત્ર છે અને સામે બીજા ભાઈ હતા. એ રમતું કરતા હતા. રમતુમાંથી એને સાચું લાગ્યું એટલે એની હોટલે જઈ અને વરિયાવ ચોકડી પાસે છે મારી હોટલ માધવ ગલ્લો. એની હોટલે જઈ દત્ત કાઠિયાવાડી ધાબા એની વાઈફને અહીંયા મોકલી. એની વાઈફ અહીંયા આવીને જેમ ફાવે એમ બોલવા માંડ્યા એટલે મેં કીધું મારે અહીંયા ગ્રાહક છે, તમે અહીંયા બધું રહેવા દો. એટલે એ કે તારા સીસીટીવીના રેકોર્ડ દે. મેં કીધું એમ ન દઈ શકું, મારી દુકાન છે, હું તમે કહો એમ ન કરી શકું. જે કાર્યવાહી કરવી હોય એ સાહેબને એ કરશે. તમારે અહીંયા કરવું હોય અહીંયા કહો તો હું એને આપીશ. તમને હું રેકોર્ડ નહીં આપું. પછી એમ કહેતી નહીં મળી મારી ગાળું બોલવા મા બેન અમે ગાળું દેવા મળ્યા. પછી ઈટોડો લે અને મને મારવાની ધમકી આપી. પછી મને ઈટોડોથી માર્યો. દત્ત હોટલ છે, સરવતબેન જાડેજા એનું નામ છે. એનો એટલામાં બધાનો બહુ ત્રાસ છે એનો. અને મારો આમાં કાંઈ વાગ નથી અને એનો એટલો ત્રાસ છે તો અમારે કઈ રીતે ધંધો કરવો? હું આ દુકાન ઉપર મારું ઘર ચલાવું તો આવી રીતે આવું કરે તો મારે કઈ રીતે ગલ્લો સગલાવો? એ આમ કહે તું આમ કરી નાખું તને મારવાની ધમકી અમને આપે તો અમારે નિર્ણય આનો સહી લેવાનો. મેં પોલીસ સ્ટેશને ફરિયાદી કરેલી છે, અમરોલી પોલીસ સ્ટેશનની.